प्रोग्राम नंबर 41 PHP में આપણે શરૂ કરીએ. PHP પ્રોગ્રામ નંબર 41 ને પહેલા રન કરીએ, પછી એના કોડિંગ ખોલી અને સમજવાની ટ્રાય કરીએ. પ્રોગ્રામ નંબર 41 ને ખોલીએ, પણ ઝેમ્પ ચાલુ નથી એટલે એરર આવી હતી, એટલે ઝેમ્પ ચાલુ કરીએ. ઝેમ્પ કંટ્રોલ પેનલ ચાલુ હોવું જરૂરી છે PHPના પ્રોગ્રામ રન કરવા માટે, એટલે પહેલાં ઝેમ્પ કંટ્રોલ પેનલ ચાલુ કર્યું. બરાબર, આ બે સ્ટાર્ટ આપવાના રહીએ. અહીંયા સ્ટાર્ટ આપીએ અને નંબર આવી જાય પછી આને મિનિમાઇઝ કરી દેવાનું રહે. હવે મિનિમાઇઝ કરી દો એટલે ચાલુ થઈ ગયું. હવે આઉટપુટ એનું બતાવે છે. હવે આ જે આઉટપુટ છે એનું કોડિંગ શું છે એ આપણે પહેલાં જોઈએ નોટપેડનું. તો હું નોટપેડ ખોલું છું, એમાં ફાઇલમાં ઓપન 41 નંબરનો પ્રોગ્રામ આપણો છે તો એ આપણે ખોલી લઈએ. 41 નંબર, 41 નંબરનો પ્રોગ્રામ ઓપન કર્યો. પ્રોગ્રામ કહેવાનો છે એક્ઝામ્પલ ઓફ એરે ડિક્લેરેશન. બરાબર, આ બોડીમાં તો HTMLના કોડ છે, H4 વાળા જે અહીં દેખાડે છે. બરાબર, આ લખેલું છે, આનો અર્થ બીજો કંઈ નથી. આ H4 છે એનો મતલબ H4માં લખેલું અહીં આવે. અહીં બીજું કંઈ ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ. ઉદાહરણ તરીકે હું એમાં કંઈક વસ્તુ ઉમેરું છું એટલે તમને ખ્યાલ આવે. પ્રોગ્રામ નંબર 40માં છે કોડ, એ થોડોક એમાં કોપી મારીને પેસ્ટ મારી દઉં છું. કોપી કર્યું, 41માં એને ઉમેરી દઉં તો એનાથી શું થશે એ તમને કહું હમણાં. આ 41 નંબર એમાં હું અહીં એડ કરું છું. H4 વાળું મેં H3 કર્યું અહીં, એટલે અહીંયા H3 પૂરું કરીશ. HTMLના બધા કોડ છે, H1, H2, H3 જેટલું મોટું રાખીએ એટલું મોટો અક્ષર આવે. H1 મોટા, H2 નાથી નાના, H3 નાથી નાના, બધા HTMLના કોડ છે. સેન્ટ્રલ વચ્ચે આવશે. ક્લાસીસનું નામ મેં મારા લખ્યું, મોબાઈલ નંબર લખ્યા, અને આ જે લખેલું હતું એમને રહેવા દીધું ડિક્લેર એરેવાળું. બરાબર, એટલે આ એમને રહેશે. આની ઉપર કોમ્પ્યુટર ક્લાસનું નામ અને મોબાઈલ નંબર આવી જશે. જોઈએ આપણે સેવ કરું છું અને એને રિફ્રેશ આપો તો આવી ગયું. રેડી. હવે અહીંથી PHPના કોડ શરૂ થાય છે. PHPના કોડમાં શું છે તો એરેનો ઉપયોગ થયો છે. આ એરે એટલે શું તો આની અંદર તમે માય એરે 0માં પહેલું એલિમેન્ટ સ્ટોર થયું, માય એરે 1માં બીજું એલિમેન્ટ સ્ટોર થયું, આમાં 3માં ત્રીજું. અહીં તમે નામ પણ આપી શકો, જે વિગત આપો એ આમાં સ્ટોર થાય. આપણે વેરિયેબલ કેમ હતા એમ જ આ એરે છે. વેરિયેબલનું નામ અને પ્લસ કાઉન્સમાં, મોટા કાઉન્સમાં 0, બિગ બ્રેકેટમાં 0, આ બિગ બ્રેકેટમાં 1, આને આ સેમ નામ. બરાબર, આગળ વેરિયેબલનું નામ એક જ રહીએ અને એની સામે એક નંબર નાખી દે એટલે એરેમાં સ્ટોર થતું હોય. આને એરે બોલાય કોડિંગની ભાષામાં. વેલ્યુ ઓફ એરે એટ પોઝિશન નંબર 1 એમ કરીને આપણે આ લખ્યું તો અહીં 1 નંબરની પોઝિશનમાં જેવું આવે, પણ 1 નંબરની પોઝિશન એટલે કઈ તો આ 1 લખેલું છે નહીં કે આ. તો અહીં કયું છે સેકન્ડ એલિમેન્ટ, તો આનું આઉટપુટ શું આવ્યું સેકન્ડ એલિમેન્ટ લખીને આવ્યું. વેલ્યુ ઓફ ધ પોઝિશન ઇઝ કરીને લખેલું આવી ગયું. ક્લિયર, સમજાઈ ગયું. ફર્સ્ટ મેથડ અહીં ઉપર લખેલું છે જે આ છે H2માં, HTMLના કોડથી લખ્યું છે. આ જે ડાયરેક્ટ આવ્યું છે, બરાબર છે, ડાયરેક્ટ અસાઇનમેન્ટ લખેલું છે જે આ બધું HTMLના કોડથી લખેલું છે તો ડાયરેક્ટ જ આવ્યું. પણ આ જે છે એ PHPના ઇકો કોડથી આ ભાગ આવ્યો. બરાબર, અને એમાં સેકન્ડ એલિમેન્ટ શું કામ આવ્યું તો અહીંયા 1 લખ્યું હતું, એટલે 1 લખ્યું અહીંયા હું કાઢી અને 2 લખું અને સેવ કરું તો શું આવશે અહીંયા થર્ડ એલિમેન્ટ. આ કારણ કે એરે 2માં થર્ડ એલિમેન્ટ સ્ટોર છે અને રિફ્રેશ આપીશ તો અહીંયા થર્ડ એલિમેન્ટ આવી ગયું છે. તમે જે અહીં લખો એ પ્રમાણે ત્યાં બતાવે. હવે પાછો H2 HTMLના કોડ, અહીં PHPનો કોડ પૂરો થઈ ગયો, ક્વેશ્ચન માર્ક કરી દીધું પૂરું, એટલે પછી પાછો HTMLનો જ આ કોડ છે અને આ જે લખેલું હોય સેકન્ડ મેથડવાળું એ બતાવ્યું. બરાબર છે. હવે એમાં શું થાય છે આપણે જોઈએ તો એમાં માય એરે કરી આમાં 1 0 1 2 3 આપણે નંબર કરીને અલગ અલગ બનાવ્યા હતા, આમાં અલગ અલગ નથી બનાવ્યા. પછી અહીં એરે લખીને આ લખ્યું, એનો મતલબ શું ખબર છે, માય એરે મોટા બ્રેકેટમાં 0માં આ સ્ટોર થયું, 1માં આ સ્ટોર થઈ ગયું, 2માં અને 3માં એક આરે બધું સ્ટોર થઈ ગયું. જે આમ હતું ને એ આ રીતના જ કરવાથી અહીંયા માય એરે કાઉન્સમાં 0 જે છે એમાં આ સ્ટોર થયું, 1માં 0માં એ 1માં BBB, 2માં CCC અને 3માં DDD સ્ટોર થયું. હવે અહીંયા 3 આપીએ તેનો મતલબ શું આવશે CCC, કારણ કે આ 0, આ 1, આ 2 ને 3 એટલે DDD.
તો અહીં DDD આવ્યું. અહીંયા 3ની જગ્યાએ હું 2 કરી નાખું તો શું આવશે? CCC. કારણ કે 2 નંબરમાં આ છે, આ 0 નંબરમાં આવે, આ 1 નંબરમાં આવે અને આ 2 નંબરમાં ડેટા આવે. બરાબર, 4 ડેટા એક ભેગા સેવ કર્યા છે, ક્રમમાં આવે તો અહીં CCC આવી ગયું. સમજાઈ ગયું? કે જે પોઝિશનમાં છે અહીંથી આ 2 નંબરની પોઝિશનમાં રહ્યું. હવે અહીંયા તો માય એરો મોટા બ્રેકેટમાં 2 આપણે ડિફાઇન જ નથી કર્યું ને, એ તો અહીં કર્યું હતું. તો અહીં શું છે? તો ઓટોમેટિકલી ડિફાઇન થઈ ગયું આનાથી. આ લખીને આ લખ્યું ને તો આમાં જેટલા નંબર નામ લખ્યા ને અલગ અલગ કોમા કરીને એટલા એરે એની મેળે ડિફાઇન કરી લઈએ. 0 તો એમાં એ સ્ટોરે કરી દઈએ, 1 નંબરમાં BBB, 2માં CCC, 3માં DDD. બરાબર, એ રીતના હું અહીં પાછું 3 કરી નાખું તો અહીંયા DDD આવી જશે. અહીં તો 3 આપણે ક્યાંય લીધું જ નહોતું ને, આ તો નવું જ બન્યું. 3માં એરે 3 ને DDD અહીંથી સેવ થયું. સમજાઈ ગયું? અહીં રિફ્રેશ આપીશ તો એમાં અહીં DDD આવી ગયું. ક્લિયર? પછી પાછો H2માં જે HTMLનો કોડ છે આવ્યો, અહીં PHPનો કોડ પૂરો થઈ ગયો ક્વેશ્ચન માર્કથી. પછી પાછો અહીં PHPનો કોડ શરૂ થયો. હવે માય એરે રેન્જ 1-4 એવું લખ્યું છું, તો રેન્જ લખ્યું છું, ઓલું એરે લખ્યું હતું. હવે અહીં રેન્જ શબ્દ એટલે હું 1 થી 4નો એરે આખો બનાવી દઈએ. અહીં માય એરેમાં 1, 2, 3, 4 એમ સ્ટોર કરી દઈએ. 1,4 એટલે 1 થી 4 એમ. 1, 2, 3, 4 લખવું ન પડે. આ 1 થી 4 ના બદલે 1 થી હું 10 લખું તો 1 થી 10ના 10 એરે બની જશે. બરાબર છે? પેલા આપણે 4ને જોઈ લઈએ, સમજી લઈએ, પછી 10 બનાવીને બતાવું. હવે વેલ્યુ ઓફ કરીને 2, તો 2 નંબરમાં શું આવે? માય એરે 2માં તો 0માં 1 સ્ટોર થયું હોય, 1માં 2 સ્ટોર થયું હોય, 2માં 3 સ્ટોર થયું હોય, તો 3 જવાબ અહીં આવ્યો. કારણ કે એરે છે 0થી સ્ટોર કરવાનું શરૂ કરે બ્રેકેટમાં. 0 મોટો બ્રેકેટમાં 0 ઓટોમેટિક લઈ લે અને એમાં એ સ્ટોર કરવાની શરૂ કરે. સમજાઈ ગયું? તો આ રીતના કન્સ્ટ્રક્ટ એરેનો ઉપયોગ થાય. કન્સ્ટ્રક્ટ એરે બોલાય આને. હું અહીંયા 10 કરું છું, 4ની જગ્યાએ 10. અહીં 3 તો આપણે જોયું પ્રિન્ટ થયેલા છે જ આ 2થી. અને હું અહીં 2ની જગ્યાએ 7 કરું તો જવાબ 8 આવે, કારણ કે 0થી શરૂ થાય ને. હવે જોઈએ આપણે સેવ કરી અને રિફ્રેશ આપો તો જવાબ 8 આવી ગયો. તો 8મો નંબર. હવે આ 2 શું છે? તો એ તો અહીં ટાઈપિંગ કરેલું છે, નંબર ઓફ પોઝિશન 2. અહીંયા તમે 8 લખો, 7 લખો, જે લખો તમે લખી શકો છો. બરાબર, એ તો ટાઈપિંગ છે ખાલી. એ તો અહીંયા ટાઈપિંગ કરો એ બદલે. અહીં આ સામે કોલન પછીનો છે એ જ જવાબ છે, એ આનાથી આવે છે. સમજાઈ ગયું? ક્લિયર? એટલે અહીંયા આપણો પ્રોગ્રામ નંબર 41 કમ્પ્લીટ થઈ ગયો. અને ક્લોઝ કરું છું. હવે પ્રોગ્રામ નંબર 42ને રન કરું છું. હવે 42 નંબરનો કોડિંગ ઓપન કરું છું. ફાઇલમાં ઓપન, એમાં અહીંયા ઓલ ફાઇલ કરી અને 42 નંબર લઈ લઉં છું. આ 42 નંબર લીધો. હવે આમાં શું કે એક્ઝામ્પલ ઓફ હાઉ ટુ રિટ્રાઈવ વેલ્યુ ફ્રોમ એરેમાંથી કઈ રીતે રિટ્રાઈવ કર્યું વેલ્યુ એનું એક એક્ઝામ્પલ છે. અહીંયા આપણે ઓલું ગાયત્રી કોમ્પ્યુટર જો હોય તો ડાયરેક્ટ આવી જાય તો લઈ લઉં. આવી ગયું. બરાબર, કોપી કરેલું આપણે રાખ્યું હતું ને એ ડાયરેક્ટ લઈ લીધું. એટલે આપણા ક્લાસનું નામ એમાં ભેગું આવી જાય ને બતાવે. બરાબર, તો એ ક્યાં આવશે? અહીંયા. કારણ કે આ HTMLના કોડથી લખ્યું છે આપણે. H3 છે એ PHPના કોડ નથી, એ HTMLના જ અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે. બરાબર, હવે PHPના કોડ અહીંથી શરૂ. એમાં એરેમાં અમદાવાદ, બોમ્બે, દિલ્હી ને ચેન્નઈ એટલે 4 એરે બન્યા. એ સિટી એરેમાં 0માં અમદાવાદ, 1માં બોમ્બે, 2માં દિલ્હી અને 3માં ચેન્નઈ સ્ટોર થઈ ગયું. બરાબર, હવે ઇકો વેલ્યુ ઓફ એરે પોઝિશન 0 એવું લખ્યું છે. તો આ તો ટાઈપિંગ છે, આ તો એમને જ આવશે અહીં જે લખ્યું છે. પણ જે આ એરેનો અહીં છે આ ડોટવાળું લખ્યું છે, જે આ ડોટ પછીનું કે $સિટી એરે 0, તો એ સિટી એરે એટલે કયું? આ વેરિયેબલ. ને 0 એટલે સૌથી પહેલું એટલે અમદાવાદ, તો અહીં અમદાવાદ પ્રિન્ટ થઈ ગયો. પછી ઇકો વેલ્યુ ઓફ એરે પોઝિશન નંબર 3, તો 3 નંબરમાં શું છે? ચેન્નઈ, તો એ ચેન્નઈ સીધું અહીં પ્રિન્ટ થઈ ગયું. તો આ રીતના પ્રિન્ટ થાય. સમજાઈ ગયું? 42 નંબરનો પ્રોગ્રામ ક્લિયર? આટલું રાખીએ આજ પૂરતું. પ્રેક્ટિસ કરી લ્યો, જોઈ લ્યો.